જય અલગધણી એક જૂની પુરાની વાત 100-150 વર્ષ 200 વર્ષ પહેલાની વાત કરું. કારણ કે મારા મને ઘણા હું કથા કરું છું રામદેવ પ્રભુની, ત્યાં ઘણા લોકો મને પૂછે કે તમે આ રામદેવની કથા ક્યાંથી કરો છો? તમે તો અભણ છો. મને એમ લાગે છે કે આ તો તમને કેવી રીતે ઉતર્યું તમારું? ત્યારે હું એમ કહું, ભાઈ કુવામાં હોય ને તો અવાડામાં આવે, કુવામાં હોય તો અવાડામાં આવે. હું નાનો હતો ત્યારની વાત કરું. મારા દાદી હતા ને, દાદી નાથીબા, અને નાથીબા અને મારા એમના ઘરવાળાનું નામ, દાદાનું નામ શંકરભાઈ રાવળ. અને એ વખત અમારા ગામ ચાડાના ગામમાં બધા યાત્રાએ જતા હતા, રણુજા જવાનું. એ વખત રણુજા, ત્યારે મારી બાએ એમ કીધું, દાદી બાએ, કે મારે જાત્રાએ જવું છે. તારા મારા દાદા કે ખબરદાર, જાત્રાનું નામ લીધું છે તો ક્યાંય જાત્રાએ નથી જવાનું, મારીશ. ત્યારે કે હું મરી જઈશ તો હું જાત્રાએ જઈશ, આવું કર. તો દાદા કે જજે, તાર જવું હોય તો હું જોઈ લઈશ. ત્યારે અમારા નાથીબા હતા ને, એ એમને શું કર્યું, બધા કહેવા આવ્યા કે ભાઈ આવા દો બધા, પણ કોઈનું માન્યું નહીં દાદાએ. ત્યારે અમારા નાથીબા સાંજે 5 વાગે અમારા ગામના પાદર બસ સ્ટેન્ડ છે ત્યાં હજુ વડલો છે, એ વડલા ઉપર ચડી ગયા. આખી રાત ઉપર રહ્યા અને બધા ગોતવા માંડ્યા. મારા દાદા ને બધા આખા ગામના લોકો, અમારા બધા કુટુંબના પરિવારો ગોતવા જાય, કુવામાં ગોતવા જાય, ક્યાં તો ક્યાંય ગોતવા જાય. પછી મારા દાદાએ શું કીધું ખબર છે? મારા દાદાએ એમ કીધું, હે ભગવાન, હે રણુજા વાળા, જો અમને આ મળી જશે ને તો હું એને બેલા સૂટ રણુજા જવા દઈશ, રામાપીના દર્શને. મળી જશે તો ભગવાન હાજી મળી જાય એટલે બસ. આવા મારા દાદાએ સંકલ્પ કર્યો, અને થોડી વાર પછી વડલા નીચે બધા બેહેલા એમ, અને જોયું તો ઉપર માં તો બેહેલા, ઉપર બા બેસેલા, નાથીબા, અને એમને ઉપરથી ઉતાર્યા, નીચા ઘરે લાયા. બોલો, એ કીધું તરત જ જડી ગયા ને ઘરે લાયા. ભાઈ તું હવે જજે, તને હું જવા દઈશ. આવા હાથ જોડ્યા મારા શંકર દાદાએ મારી દાદીબાને. એ નાથીબા રણુજા જઈને આયા. રણુજા બધા ગયા, જાત્રાએ ગયા. ત્યાં આગળ રણુજા ગયા ત્યારે તો, કારણ કે કેટલા વર્ષની વાત છે તો, એ વખત ત્યાં ગયા રણુજા, અને ત્યાં તો કેવું ખબર છે, એ વખત બાબારી જય, બાબારી જય, બાબારી જય, બાબારી જય, ત્યાં એવું બોલાય. એ વખત બધા રાજસ્થાની લોકો, એટલે જય બાબારી નહીં, બાબારી જય. રાજસ્થાનમાં જય બાબારી નહીં, બાબારી જય, બાબારી. મારી નાથીબા ત્યાંથી એ મગજમાં ઘૂસી ગયું, તે અહીંયા આયા ને, બાબારી જય, બાબારી જય, બાબારી જય. અને પછી આવી રીતે બસ ધૂન લાગી ગઈ મારી બાને, મારી નાથીબાને, મારી દાદીબાને. અને તમે જુઓ તો એ કેવા તો ભજન ગાય, કેવા ભજન ગાય. સવારમાં ઉઠીને ગાય ને ત્યારે, પ્રભાતે ઉઠી વાલા હરિગુણ ગાવા રે, પ્રભાતે ઉઠી વાલા હરિગુણ ગાવા રે, નિત્ય કરવા દર્શન. આવા મને તો યાદ નથી, પણ એમના ગાયેલા ગીતો મને યાદ છે અમુક. આ પ્રશ્ન એમને કીધેલું બધું મને ત્યારે. એટલે કીધું ને કે એ વખતના રામદેવ પીર અમારી પેઢીમાં આવેલા, અને રણુજાથી રામોપીર મારી દાદીબામાં આવેલા. દાદીમામાં આવ્યા પછી એ રામદેવ પીર પ્રભુ મારો અલગધણી, મારો ભાલાવાળો આમાં પ્રવેશ કર્યો. હા, એટલે અત્યારે હું કથાઓ અને એની વાર્તાઓ અને એનું ભજન કરું છું. સદગુરુની કૃપા થઈ. પછી તો અલગધણી રામદેવ પીર ની વાત કરવા શું જઈએ? અરે દુઃખ ભંજન રામોપીર છે. દુઃખને હણનારા, માંજિયાના મેણા ભાગનારા, આંખોને આંધળાને આંખો આપનારા, આ બધા કોડિયાના કોડ મટાડનારા પ્રથમ ડોક્ટર, સારામાં સારા ડોક્ટર નહીં, અરે એમ કહેવાય કે સર્વ ઉપરી સર્વપરી
સર્વ ડોક્ટરોના સર્વ ઉપરી એવા ડોક્ટર રામોપીર છે. તમામ ભક્તોના દુઃખ ભાગે આવા મારા દાદીબા મારી હાજરીમાં મેં જોયેલું, બધી વાતો એમની સાંભળેલી, અને એ બહુ મસ્ત ભાવિક હતા. અને અત્યારે અમે પણ અમારામાં એમનું હતું તે અમારામાં ઉતર્યું. એમ કહેવાય છે ને કે કુવામાં હોય ને તો અવાડામાં આવે. જય અલગધણી, જય રામદેવજી.